ધ્રોલ શહેરમાં પ્રવેશ કરતો રસ્તો કે જે જોડિયા તરફથી આવે છે, જે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત તેમનું કામ ચાલુ છે અને તેમાં ધ્રોલ શહેરમાં પ્રવેશ કરવા માટે ડાયવર્ઝનો આપેલા છે તે ખૂબ જ ખરાબ થઈ ગયા છે અને તેમાં મોટા મોટા ખાડા પડી ગયા છે અને ખૂબ જ ધૂળ ઉડે છે. તેના આજુબાજુના ખેડૂતોને ધૂળના કારણે પાકમાં પણ મોટું નુકસાન થયું છે. તેના માટે આજરોજ ધ્રોલ શહેરા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારે ધ્રોલ શહેરા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પરમાર, ધ્રોલ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અદનાન ઝન્નર, કોંગ્રેસ કોર્પોરેટર ફારૂકભાઈ વિરાણી, ધ્રોલ શહેરા કોંગ્રેસ મહામંત્રી હેમંતભાઈ ચાવડા, કોંગ્રેસ આગેવાન જયેન્દ્રસિંહ ઝાલા, જીતુભાઈ ચૌહાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાઝબેન બબર, લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ફારૂકભાઈ મેમણ, ફિરોઝભાઈ નાગાણી, કેવી ચાવડા, રાજેશભાઈ વાઘેલા, સોયબભાઈ કાઝી, ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ વિરમભાઈ કરશનભાઈ વરુ, બાસિતભાઈ કાઝી, મીનાક્ષીબેન શ્રીમાળી, વિકાસભાઈ પાડલિયા, રણછોડભાઈ પરમાર અને મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિશાલ પરમાર, ધો. છે ને હવે આ ભારતમાળા રોડ જે બને છે, બાયપાસ આપણું પ્રોજેક્ટ છે એનું બાયપાસનું કામ ચાલુ છે. એ ડાયવર્ઝન એને આપ્યા છે, બરાબર છે. તો ડાયવર્ઝન જે આપ્યા છે ને એની સાહેબની હાલત એવી ખરાબ, એક્સિડન્ટમાં એક ગાણું ગુજરી જાય. પછી બીજું આજુબાજુમાં જેટલી વાડી કે ખેતર છે ને એટલી ધૂળ ઉડે છે કે ખેતરમાં જેટલા પાક છે બધું છે ખોટા તમને આપ્યા છે આટલા દેશમાં, એમાં ધૂળું તૂટી ગયું છે, પાકને નુકસાન થયું. તો તમે આ જે તે એજન્સી કે જે તે સંસ્થા કે જે તે ડિપાર્ટમેન્ટ આમાં કામ કરો, તમને તમારી કક્ષાએ જે સૂચના આપો. આનું પહેલાં તો ડાયવર્ઝનનું કામ તાત્કાલિક કરે. શું કામ કે ઢોળમાં પ્રવેશ કરવા માટેનો મુખ્ય માર્ગ નથી. ઢોળના આજુબાજુના ખેડૂત ત્યાંથી જ નીકળે છે. તો એ રોડ ખરાબ હાલતમાં કોઈક પડે, કોઈકને લાગે, હોસ્પિટલે જવાનું સાહેબ એમ્બ્યુલન્સ અહીંયાથી નીકળતી, કોઈ ડિલિવરીમાં એવો કેસ હોય, કોઈ એક્સિડન્ટ કેસ હોય, સાહેબ એમાંય આ પ્રશ્ન થાય. અને આજે ખેડૂત છે સાહેબ એના પાકને એટલું નુકસાન થયું છે ને એની કોઈ સીમા જ નથી. એનું વળતર માટેની અમારી માંગણી છે, એને વળતર પણ મળે. આ જોવો તો એના ખોટા તમે ધૂળું ત્યાં પાક એનો ગયો. એવા તો કેટલાય ખેતર છે લાઈનમાં, જ્યાં જે ડાયવર્ઝન છે ત્યાં સાહેબ આ ખેતર છે. કામની કક્ષાએથી રજૂઆત થાય જે તે ડિપાર્ટમેન્ટને आप दरमियानगिरी करें, हम न्याय आ लोगों ने ये मांग ली थी. आपकी ये जो रजूआत है उसके ऊपर ये लिखा है डाइवर्जन बराबर करने के लिए ऑलरेडी लिखा है, फिर से इस पत्र को भेज कर और ये खेडूत के लिए सब कुछ 2 महीने के डाइवर्जन केमने जे ઓક્ટોબરમાં ખાડા છે અત્યારે હાલમાં વાહન હાલે પોઝિશન 2 મહિના થયા છે. અમે એજન્સીને ફોન કરીને એમ કે અમારું કાંઈ આવે નહીં. જામનગર એસઆઈમાં ફોન કરી એમ કે અમારામાં ન આવે તો આવે કે ના તો અમારે કરવી ને છેલ્લો સાહેબ અમે એવો નિર્ણય કર્યો કે આપણે પ્રાંત સાહેબ મેન રોડ થી નીચેથી જ આવે છે. ડાયવર્ઝન બાયપાસ નું કામ તો અંદર ચાલુ, ડાયવર્ઝન આપ્યું તો તમે રિપેર કરો એટલીસ્ટ તો એ તો વ્યવસ્થિત થઈ જાય. ઠીક છે.